અમદાવાદથી લંડનની ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 171 વિમાનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ 5 પેસેન્જર હતા, જે પૈકી 3 પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા, જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું। આ 3 મૃતકો પૈકી જરગલી ગામના નીલ અરવિંદભાઈ ખૂટનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું। વહીવટીતંત્ર દ્વારા મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે 2 ડોક્ટર તથા 1 નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી। આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતક નીલ અરવિંદભાઈ ખૂટનું ડીએનએ મેચ થતાં મૃતકના પરિવારને તારીખ 16/6/2025ના સાંજે બોડી સુપ્રત કરવામાં આવી હતી, જે ગઈકાલે રાત્રે તેમના પરિવારજનો સાથે મેડિકલ ઓફિસર પોલીસ એસ્કોર્ટ સાથે આજ તારીખ 17/6/2025ના રોજ સવારના 6:30 કલાકે જરગલી ગામે પહોંચતા આજરોજ નીલ અરવિંદભાઈ ખૂટના અંતિમ સંસ્કાર કરાયા હતા। નીલભાઈની અંતિમ યાત્રામાં જૂનાગઢના સાંસદ શ્રી રાજેશ ચુડાસમા, ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ડોક્ટર સંજયભાઈ પરમાર, તાલુકા ભાજપ કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત ગીર ગઢડા મામલતદારશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગીર ગઢડા સહિતનાઓ જોડાયા હતા તેમ જાણવા મળેલ છે।